જ નથી. સંસારને પ્રેમપૂર્વકનો વ્યવહાર જોઈએ છે, સંસારને વ્યવહાર કુશળતા જોઈએ છે, અને ભગવાનને વ્યવહાર નથી જોઈતો, એને પ્રેમ જોઈએ છે. એટલે જેને જે જોઈએ આપો. સંસારને વ્યવહાર જોઈએ તો સંસારમાં વ્યવહાર બહુ સારો કરો, પણ પ્રેમ ઠાકોરજી માટે બચાવીને રાખો. એટલો ઉત્તમ વ્યવહાર કરો કે બધાને એમ લાગે કે ના, અમારી જોડે બહુ સારું. એક વસ્તુ યાદ રાખો, તમે સંસારમાં ભલે છો પણ તમે સંસારી નથી. તમે વેપાર ભલે કરો છો પણ તમે વેપારી નથી, તમે વૈષ્ણવ છો. કાર્ય ભલે બધા થાય છે પણ તમારી વૃત્તિ તો વૈષ્ણવી વૃત્તિ જ રહેવી જોઈએ. સંસારના વ્યવહાર બધે જ થાય, ભલે થાય, કરવા જરૂરી પણ છે, અને ઉત્તમ રીતે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુરુષાર્થ છે. વૈષ્ણવ બનીને વેપાર કરજો, વૈષ્ણવ બનીને વ્યવહાર કરજો. જ્યાં પણ જાઓ તમારી વૈષ્ણવતા પહેલા હોવી જોઈએ. જીવનના પણ જે પ્રશ્નો જાગે, ઘણી બધી એવી ઘટનાઓ ઘટે કે જાણે પ્રશ્નો રૂપે સામે આવીને ઊભી રહી જાય. કરવું શું? આનું સમાધાન કાઢવું કેમ? વ્યક્તિ બનીને સમાધાન કાઢવા જશો તો સંઘર્ષ થશે, પણ વૈષ્ણવ બનીને સમાધાન કાઢશો તો જીવનમાં શાંતિ આવશે. આવા સંજોગોમાં, આવી પરિસ્થિતિમાં એક વૈષ્ણવે શું કરવું જોઈએ? જ્યારે પોતાની જાતને પ્રશ્ન કરશો ને કે આવા સંજોગોમાં એક મહાપ્રભુજીના સેવકે શું કરવું? લડી લેવું, ઝઘડી લેવું બહુ સહેલું છે, પણ જીવનમાં ઉકેલો શોધવા અઘરા છે. અને જીવનમાં ઉકેલ સમજદારીથી જ આવે છે. તમને જાતે સુખી થતા ન આવડ્યું તો તમને તમારા સિવાય બીજું કોઈ સુખી નહીં કરી શકે. લોકો કન્યા પરણીને આવી, પતિને કહેવા લાગી તમે મને સુખી તો કરશો ને? ત્યારે કહ્યું તું કહીશ એવું ઘર અપાવીશ, તું કહીશ એવી ગાડી અપાવીશ, તું કહીશ એવી કપડાં અપાવીશ, પણ સુખી થતા જો તને ન આવડ્યું તો તારા સિવાય તને બીજું કોઈ સુખી નહીં કરી શકે. તને વ્યવસ્થા અને સંજોગો ગોઠવી આપીએ, સાધનો લાવી આપીએ, પણ સુખ તો તારે જ પ્રગટાવવું પડશે. અને સુખ સાધનોથી નથી આવતું, સમજથી આવે છે. ઉત્તમ સમજ દ્વારા સુખી થવું. સાધનો આજે છે ને કાલે નથી રહેવાના, પણ સમજ જો સારી રહી તો ગમે તેવા વિપરીત સંજોગોમાં પણ તમારો આનંદ કોઈ છીનવી નહીં શકે. અહીંયા આત્મદેવને જોયું, હજી આસક્ત છે. ગૌકર્ણજીએ જોયું કે પિતાની આસક્તિ ગઈ નથી. સુંદર ઉપદેશ પિતાને આપ્યા છે, બહુ પ્રસિદ્ધ શ્લોકો છે. ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મ સેવસ્વ સાધુ પુરુષાંજહિ કામ તૃષ્ણા અન્યસ્ય દોષ ગુણ ચિંતન માસુ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. પિતાજી, ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મ. ક્યાં સુધી? હવે તો પોતાના આત્મકલ્યાણનો વિચાર કરો પિતાજી. ધર્મ ભજસ્વ સતતમ, સતત ધર્મનું ભજન કરો. ત્યજ લોક ધર્માન, હવે લૌકિક વ્યવહારને છોડો. અમુક સમય થાય પછી વ્યક્તિએ પોતે જ ધીરે ધીરે સંસારના કેન્દ્રમાંથી સાઈડમાં જતા શીખવું જોઈએ. ક્યાં સુધી એ છે? આનો તો કોઈ અંત જ નથી. સંસાર આસક્તિ ક્યારે સમાપ્ત થાય? ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન. લૌકિક ધર્મોને ધીરે ધીરે છોડતા જાઓ, કારણ કે આ સંસાર તમને ક્યારે છોડવાનો નથી. તમારે જ આસક્તિ ઓછી કરવાની છે. નિષ્ઠુર નથી થવું, અનાસક્ત થવું છે. બંનેમાં ફરક છે. જેનું જે થવું હોય થાય, મારે શું? આપણે એવા નિષ્ઠુર થોડી છીએ. વૈષ્ણવ તો વધારે લાગણી વાળો હોય. અનાસક્ત ભાવે કેમ રહેવું? સમય થાય, જો ઘણીવાર લાંબા સમય સુધી સાધના ન કરી શકો, પણ સામે આવેલી તકોને ઝડપી લો ને તોય તરી જવાય. કદાચ રોજ ભાગવત તમે નથી વાંચી શકતા, પણ આ 7 દિવસ સાંભળી લો ને તોય તરી જવાય.
ઘણીવાર અવસરોને ઝડપી લો તો જીવન બદલાઈ જાય. પિતાજી છોડો, ક્યાં સુધી હવે આજ કર્યા કરશો? તજ ધર્માન તજ લોક ધર્મ સેવસ્વ સાધુ પુરુષાન જહી કામ તૃષ્ણા. સાધુ પુરુષોનો સંગ કરો, જેના સંગથી ભગવત ભક્તિ પ્રગટે એવા ભગવદીઓનો સંગ કરો. જે લૌકિકમાં પણ અલૌકિકતાનું સ્મરણ કરાયા કરે. જહી કામ તૃષ્ણા અન્ય સદોષ ગુણ ચિંતન માસ મુક્તવા. બીજાના દોષ અને ગુણ જોવાનું છોડી દો. એટલે તમે જેને સારો કહો છો, તમે કહેલો સારો વ્યક્તિ ઘણા લોકો માટે ખરાબ પણ હોય છે, અને તમારો કહેલો ખરાબ વ્યક્તિ ઘણા માટે સારો હોય છે. આપણે કેમ કહી શકીએ કે આ સારો ને ખરાબ? દોષ જોશો તો દ્વેષ થશે, ગુણ જશો તો મોહ થશે. વૈષ્ણવે ભક્તે આ બંનેમાંથી મુક્ત રહેવું જોઈએ. અન્ય દોષ ગુણ ચિંતન માસ મુક્તવા સેવા કથા રસમહો નિતરામ પિબત. પિતાજી બહુ લૌકિક કર્યું, હવે સેવા ને કથાના રસપાન કરો. અમુક ઉંમર થાય ને, જો એક વસ્તુ એ પણ કહી દો, ઘણા વડીલોને મા બાપને છોકરાને વહુની બહુ ચિંતા. બસ આ માનતા થઈ જાય ને તો અમને શાંતિ. જ્યારે પણ જે આને શીખવાડો ને, આને કોને. પણ એક વસ્તુ કહી દો, કોઈની એટલી વધારે ચિંતા ન કરતા કે ભગવાન તરફ જાય, એટલું વધારે ચિંતા ન કરતા કે તમે ભગવાનથી દૂર થઈ જાઓ. તમારું અલૌકિક બગાડી કોઈનું અલૌકિક સુધારવાનો પ્રયાસ ન કરશો. પ્રેરણા આપો, એમને પ્રયાસ કરો, પણ એ બાબતની એટલી બધી ચિંતા ન કરી દો કે તમારું ભગવત નામ છૂટી જાય. કારણ કે દીકરાના એક દિવસ કરતા તમારો એક દિવસ વધારે કિંમતી છે. જેની પાસે જે વસ્તુ ઓછી હોય એ કિંમતી કહેવાય. પેલાની પાસે હજી ઘણા અવસર આવવાના છે, અને તમે ઘણા અવસરો ચૂકીને બેઠા છો. એટલે દરેક વખતે કાંઈ પણ થાય એટલે આપણે કે આ યુવાનો માટે, યંગસ્ટરો માટે, યંગ કપલો કરશે. આપણે આપણું તો આત્મકલ્યાણ કરીએ. એટલે વડીલોને મારો અનુરોધ એ છે કે બહુ તમારા પરિવારની વ્યવસ્થા કરો, ચિંતા કરવાની જરૂર નથી. કારણ તમારું અલૌકિક બગાડી, તમારું ઘડપણ બગાડી કોઈની યુવાની સુધારવાના ખોટા પ્રયાસ ના કરો. કારણ કે એને હજી ભગવાન ઘણા અવસર આપવાના છે, અને તમે ઘણા બધા અવસરો ચૂકી બેઠા છો. આ લોકોને મોટા કરવામાં, સેટ કરવામાં, બધાનું ગોઠવવામાં તમારું ઘણું બધું વિખરાયેલું છે. એટલે ચૂકેલી ક્ષણોને સમેટવાના દિવસો એ જ વૃદ્ધાવસ્થાના દિવસો. જે કરવાનું રહી ગયું છે એ ફરી જીવવાના દિવસો. ઘડપણ એ કોઈ મૃત્યુની પ્રતીક્ષાનો દિવસ થોડી છે. એ તો જે રહી ગયું હતું, કીર્તન શીખવાના રહી ગયા, અરે યુવાનીમાં ઘર ચલાવવામાં, ઘર ગોઠવવામાં, લાવને હવે શરૂ કરી દો. અરે આ બધા પાઠ ને ભાગવતજી ભણવાના રહી ગયા, લાવને ફરી શરૂ કરી દો. કારણ કે સંસારી એ કોઈ સાધારણ નથી. આપણે સંન્યાસીઓને મહાન માનીએ કે બધું છોડીને ગયા, કેટલું ત્યાગીને ગયા, મન કેટલું મારીને ગયા. એ તો મારીને જાય છે જ, પણ આ સંસારીઓને પણ પરિવાર માટે રોજ મન મારવું પડે છે. સંસારમાં રહેવું કે સહેલું થોડી છે, બહુ મોટું તપ છે. તમારા પરિવાર માટે મા બાપ રોજ કેટલી ઈચ્છાઓને મારે છે. ક્યાંક ફરવાની તૈયારી હોય, બધા તૈયાર થઈ ગયા હોય, એટલામાં બાળકની તબિયત બગડે એટલે બધું કેન્સલ. આજે મારે આ ખાવું છે, બધું કેન્સલ. એ જે કેમ જ થાય. સંસારી પણ રોજ કેટલું તપ કરે છે, પોતાની ઈચ્છાઓનો કેટલો ત્યાગ કરે છે. એટલે ગ્રહસ્થાશ્રમને સાધારણ ન માનશો. આપણે બહુ જ વૈરાગીઓની વાત સાંભળી આપણા મનમાં એક ધારણા એવી ખોટી ઘૂસી ગઈ છે કે બસ આ ઘર બાંધવું, પરિવારને સાચવવા, કમાવવું, એમને ભણાવવા, મોટા કરવા, જાણે પાપ જ કરીએ છીએ. આ પાપ નથી, સંસારીનો આ જ ધર્મ છે. તમે આ નથી કરતા તો પાપ કરો છો. ધન્ય ગ્રસ્તાશ્રમો એમ કહ્યું છે. ચારે આશ્રમોમાં ગ્રસ્તાશ્રમને ધન્ય કહ્યો છે. કારણ અન્ય ત્રણેય આશ્રમો ગ્રહસ્થાશ્રમ ઉપર જ પડે છે, એના પર જ ચાલે છે.
એટલા માટે તમે આ જે કરી રહ્યા છો એ પાપ નથી કરતા, ખોટું નથી કરતા. તમે ગ્રહસ્થાશ્રમનો તમારો ધર્મ નિભાવી રહ્યા છો. પણ હા, એ નિભાવતા નિભાવતા તમારો વૈષ્ણવ ધર્મ પણ તમારે નિભાવવાનો છે. તમારો અંશનો ધર્મ, યો યદંશ સતમ ભજેત, જે જેનો અંશ છે એને અંશીને ભજવો. એ પરમ ધર્મ કયો? એક છે સાધારણ ધર્મ, જે તમારા ગ્રહસ્થાશ્રમનો આશ્રમ ધર્મ. બીજો પરમ ધર્મ, સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચ. સર્વદા સર્વભાવે એ હરિને ભજવા, એ જ પરમ ધર્મ છે. એટલા માટે ગ્રહસ્થાશ્રમમાં તમે રહો છો, તમે શ્રેષ્ઠ આશ્રમમાં છો. કારણ કે તમે એ આશ્રમમાં છો કે જ્યાં તમે લાલનને પુષ્ટાવીને ઘરે પધરાવી શકો છો, જ્યાં રોજ રસોઈ બનાવો અને ઠાકોરજીને ભોગ ધરી શકો છો, જ્યાં ધન કમાવીને લાવો, ઠાકોરજીને વિવિધ લાલ લડાવી શકો છો. પ્રભુને પણ પ્રગટ થવું હોય તો કોઈ ને કોઈ ગ્રહસ્થાશ્રમીનું ઘર ગોતવું પડે છે. હા, સંસારમાં રહીએ પણ સંસારી બનીને નહીં, વૈષ્ણવ બનીને. મહાપ્રભુજી એ જ આજ્ઞા કરે છે, ગૃહમ સર્વાત્મના ત્યાજ્યમ તચ્ચે તક્તુમ ન શક્યતે કૃષ્ણાર્થ તન્નિયુજિત કૃષ્ણ સંસાર મોચક. ગ્રહ છોડવું એમ શાસ્ત્રો કહે, પણ ન છોડી શકતા હોય એને શું? જેની આસક્તિઓ સમાપ્ત ન થતી હોય એનું શું? તો કે આ બધી આસક્તિઓ ઠાકોરજીમાં લગાવી દેવી, આપણી અહમતા મમતા પ્રભુને સમર્પિત કરી દેવી. બાકી સંસાર ક્યારે પણ એવી અનુકૂળતાઓ તમને નહીં કરે કે તમને કોન્ફિડન્સ આવશે કે હા, હવે પ્રભુની ભક્તિ કરવા લાગે. તમને હંમેશા એમ લાગશે, અરે પ્રભુ પધરાયેલીશ તો આ નહીં થાય, આમ નહીં થાય, આમ નહીં કરી શકું, આમ અટવાઈ જઈશ, આમ બંધાઈ જઈશ. પ્રભુ તમારો ભાર નથી, તમારા આનંદનો આધાર છે. એ છે તો પ્રસન્નતા છે. એટલે હું તો ઘણી વાર કહું, જે બે ટંક પેટ ભરીને આપણને જમાડે છે એના માટે કટોરી મિશ્રીએ ઘરમાં ન હોય તો તમારી જાતને વૈષ્ણવ કેમ કહેશો? જે આટલું મોટું ઘર આપણને આપે છે રહેવાનું, એના માટે 2x2 નું ખાનુંય ઘરમાં ન હોય તો તમારી જાતને વૈષ્ણવ કેમ કહેશો? જે 24 કલાક એક દિવસમાં આપણને આપે છે એના માટે અડધો કલાક એને આપી શકો, તમારી જાતને વૈષ્ણવ કેમ કહેશો? વિચાર તો કરો. આપણે આપણી જાતને વૈષ્ણવ કહીએ છીએ કારણ કે સંસાર તો દોડાયા છે. અબ મેં નાચ, સુરદાસજી કહે છે ને, અબ મેં નાચો બહોત ગોપાલ, કામ ક્રોધ को पहरी चोलना कंठ विषय की नाचो बहुत गोपाल, अब मैं नाचो बहुत गोपाल, हो नाचो बहुत गोपाल, अब मैं नाचो बहुत गोपाल. काम क्रोध को पहरी चोलना, काम क्रोध को पहरी चोलना, कंठ विषय की माल, कंठ विषय की माल, अब मैं नाचो बहुत गोपाल. જીવનની સમી સાંજે જખમોની યાદી જોવી હતી, બહુ ઓછા પાના જોઈ શક્યો, બહુ અંગત અંગત નામ હતા. અંત સમયમાં જ્યારે વિચાર કરીએ જીવનમાં દુઃખ આવ્યું ક્યાંથી, ત્યારે નિકટના સ્વજનો જ યાદ આવે, ત્યારે એ જ આંખની સામે દેખાય. અજાણ્યાઓ દુઃખ નથી આપી શકતા, જેટલો સગો દીકરો દુઃખ આપી શકે એટલો પડોશી ના આપી શકે. જ્યાં પ્રેમની અપેક્ષા જ છે ત્યાં જે મળતું નથી. કભી કિસી કો મુકમ્મલ જહાં નહીં મિલતા और जहां उम्मीद हो वहां नहीं मिलता. हो तृष्णानाद करत घट भीतर, तृष्णानाद करत घट भीतर,
नानाविध के तार, नानाविध के तार, भामर होए मन रहो पखावज, ब्राह्मण होए मन रहो पखावज, ऊपर हंस गति चाल, ऊपर हंस गति चाल, બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું, નહીં તો જિંદગીનો માર્ગ છે ઘરથી કબર, ક્યાં વધારે ચાલવાનું, એમાં પણ લોકો ઉચકીને લઈ જાય, છતાંય જીવનનો કેટલો થાક છે. જ્યારે જ્યારે જીવનને કંટ્રોલ કરવાની કોશિશ કરી, સંસારને પકડવાની કોશિશ કરી, ઘણીવાર લોકો કહે ને અમે નહીં રહીએ ને ત્યારે ખબર પડશે ઘર કેમ ચાલે છે. કહેનારા બધા જ જતા રહે છે, બધાનું ઘર ચાલે જ રાખે, કોઈના જવાથી કાંઈ અટકતું નથી. આ તો પાણીમાં આંગળી નાખવા જેવું છે. પાણીમાં આંગળી નાખો, તમને એમ લાગે ખાડો પડી ગયો, જ્યાં આંગળી કાઢો અને ક્યાં જગ્યા ભરાઈ જાય ખબર ન પડે. કોઈનાથી કાંઈ રોકાવાનું નથી. આપણે નહીં હોઈએ ત્યારે બીજું કંઈક કરશે. હા, સલાહ નહીં, પ્રેરણા આપીને જાઓ. આપણે ઉપદેશ બહુ આપીએ છીએ, પ્રેરણા નથી આપતા. ઉપદેશ આપવા માટે ખાલી જીભ ચલાવવી પડે અને પ્રેરણા આપવા માટે જીવન ઘસવું પડે. જ્યારે પોતે જીવીને આવતી પેઢીને પ્રેરણા આપીને જાઓ ને, એના પ્રભાવ આવતી પેઢી પર પડતા હોય છે. હું તો કહું, કઈ એક એવી બાબત આપણી અંદર કે જેનું એક્ઝામ્પલ આપી તમે તમારા બાળકોને ટોકી શકો. એ લોકોને ભાગવત ગીતા અને રામાયણના એક્ઝામ્પલ નથી સાંભળવા, એને તો સાંભળવું છે પપ્પા અને મમ્મી શું કરે છે. જ્યાં સુધી પોતાનું ઉદાહરણ આપીને પ્રેરિત નહીં કરો ત્યાં સુધી એનો પ્રભાવ નહીં પડે. કહેજો બાળકોને બેસાડીને કે બેટા, જીવનમાં ઘણા ચડાવ ઉતાવળ આવ્યા, સારા નબળા બહુ દિવસો જોયા, નજીકના લોકો સાથ છોડીને જતા રહ્યા, પણ આપણા માથે લાલન બિરાજે છે ને, એને ક્યારે આપણો સાથ છોડ્યો નહીં. અને સદાય મેં એમની સેવા પકડી રાખી, અને એ જ ઠાકોરજીની કૃપાથી આજે બધેથી પાર થઈ ઠાકોરજીએ સારા દિવસો આપ્યા છે. તો બેટા, બીજું કાંઈ છૂટે તો વાંધો નહીં, આપણા લાલનને ક્યારે છોડતો નહીં. અને જ્યારે આમ કહેશો ત્યારે એ પણ કહેશે કે હા મમ્મી, તારા ઠાકોરજીની સેવા હું કરીશ. એને એમ લાગશે કે આ સુરક્ષા છે, આ આનંદ છે, આ આનંદનો આધાર છે, તો એના જીવનને પ્રેરણા મળશે. માયા કટી કો ફેંટા વાંધ્યો, માયા કટી કો ફેંટા વાંધ્યો, લોભ તિલક દિયો ભાઈ, મહામોહ કે નૂપુરે પેરે, મહામોહ કે નૂપુર પેરે, નિંદા શબ્દ રસાયન, નિંદા શબ્દ રસાયન, अब शुभ गोपाल, अब मैं नाचो. पीर का मिलना सुगम है, तेरा चलन न वैसा, और नाचन निकली बापुरी तो अब घूंघट कैसा. और जब नाचने ही निकले प्रभु के आगे, फिर कौन से ये घूंघट पहन रखने. सत्संग सभी पर्दों को हटा देगा. पिताजी धर्म भजस्व सततम, त्यज लोक धर्मान, सेवस्व साधु पुरुषान, यही काम तृष्णा. છોડો હવે સંસાર, હવે હરિનું ભજન કરવાનો સમય છે. અને બધાએ ક્યારેક નક્કી કરવાની જરૂર છે. બહુ કર્યું બધું, હવે આત્મકલ્યાણ ક્યારે કરીશ. દરેકની ભીતર 60 પછી તો અવાજ આવવો જ જોઈએ.
નહીં તો ઘણું મોડું થઈ જશે વૈષ્ણવ. કારણ કે તમને છેલ્લી ઘડીએ કામ લાગશે તો એ તમારું લીધેલું પ્રભુનું નામ. સંસારમાં લોકોની મદદ કામ લાગશે, ભગવત માર્ગે તો તમારે કરેલું ભજન જ ભેગું આવશે. ત્યારે બીજું કોઈ કામ નહીં લાગે. ધનાની ભૂમૌ પશ્વશ્ચ ગોષ્ઠે ભાર્યા ગૃદ્વારી જના સ્મશાને દેહ ચિતાયામ પરલોક માર્ગે કર્માનુગો ગચ્છતિ જીવૈક. એ પરલોક માર્ગે તમે પોતે ફેરવેલી માળા જ કામ લાગવાની છે. નહીં તો ઘણી વાર એમ થાય અમારા ઘરે તો બધું જ થાય, કોણ કરે? તો કે ઘરવાળા. આપણે તો કહીએ કે 4 વસ્તુ જાતે જ કરવી પડે: ભજન, ભોજન, લગ્ન અને મરણ. આમાં ઓલ્ટરનેટિવ ન ચાલે. તમારા લગ્ન હોય ને ગોર બાપાને કહી દો હું બહુ બિઝી છું, તમે જ સમજી લેજો ને પછી આઈને સમજે, ચાલે? તમારે જ પાટલે બેસવું પડે કે નહીં? ભોજન, ઓફિસમાં બિઝી હો, મારા બદલે 4 રોટલી તું ખાઈ લેજે ને, ચાલે? પોતે જ કોળિયા ભરવા પડે. મરણ, યમદૂત આવ્યા અને કે 5 મિનિટ બાજુવાળાને લઈ જાઓ, હમણાં વિલ સાઇન કરીને આવું છું. મળે 5 મિનિટ? એમ જ ભજન પણ આપણા બદલે બીજું કોઈ કરે એ ચાલે કે ના ચાલે? તમે જ બોલો છો, તમારે જ નક્કી કરવાનું. હા, હરિનું નામ બધાને તારે છે, ક્યારે નિષ્ફળ નથી જતું, પણ કામ તો આપણું જપેલું નામ જ લાગે છે. અને કદાચ હજી શરૂ ન કર્યું હોય તો આ 23 તારીખ સુધી એટલું ઉત્તમ મુહૂર્ત છે. ભાગવત આગળ સંકલ્પ કરવાનો આનંદ. જો જ્યારે ભાગવતજી આગળ તમે એક નાનો પણ સંકલ્પ કરો છો ને, 1 માળાની તો 11 વાર, એની એક નાનકડા સંકલ્પથી 7 દિવસની ભાગવત સપ્તાહ તમારી જોડે જોડે જોડાઈ જાય છે. કારણ કે તમને શું યાદ આવે? આ સંકલ્પ મેં કથામાં કરેલો. એટલે સંકલ્પ નાનો હતો, કથા બહુ મોટી હતી, પણ એ સંકલ્પથી આખી સપ્તાહ તમારી સાથે જોડાયેલી રહે છે, આખું ભાગવતજી તમારી જોડે જોડાયેલું રહે છે. અને એટલે અહીંયા જેટલા બેઠા છે એમને અનુરોધ કરીશ, ભાગવતજીની સન્મુખ કોઈ નાનો પણ સંકલ્પ ચોક્કસ કરજો. ભગવદ નામ એ જ એકમાત્ર કલિયુગમાં સહારો છે. તમને પ્રશ્ન એ જ કરું, કોઈ ગ્રંથમાં, કોઈ ગુરુમાં, કોઈ સ્વરૂપમાં, કોઈ તીર્થમાં, કોઈ મંત્રમાં કોઈ એક એવી આસક્તિ તમારી ખરી કે જ્યારે એવો સમય આવે કે એમ થાય કે હવે ક્યાંય કોઈ રસ્તો નથી, અને ત્યારે એ વ્યક્તિ, એ સ્થાન, એ પ્રભુ, એ મંત્રને પોકારો અને ભગવાન કુદરતના નિયમો બદલીને પણ તમને ઉગારી લે, એવી કોઈ જગ્યાએ તમારી શ્રદ્ધા ખરી? મારો પ્રશ્ન તમને એ છે, ક્યાંક કોઈ એક સ્થાન પર શ્રદ્ધા ખરી? શ્રદ્ધા જ મારી લઈ ગઈ મને મંજિલ સુધી. શ્રદ્ધામાં બહુ તાકાત છે વૈષ્ણવ. શ્રદ્ધા આપણી કમજોરી નથી, આપણી તાકાત છે, કારણ કે એ આપણું બળ છે. ક્યાંક કોઈ ખરી? પેલું પ્રસંગ કહેતા ને કે પેલી ગાય કઈ ત્યાં જંગલમાં ચરતી હતી અને મોડું થઈ ગયું ને ગોવાળીઓ બધી ગાયને લઈ ગયો ને એક રહી ગઈ. હવે જંગલમાં રહી ગઈ ને રાત પડવાનો સમય, ગભરાઈ, અને એટલામાં સામે સિંહ. એને થયું કે રાતના ભોજન મળ્યું, સિંહ પાછળ પાછળ દોડે ને ગાય આગળ 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 આગળ. અને સિંહને થયું આ શિકાર જવા નથી દેવો, અને ગાય પ્રાણ બચાવવા માટે દોડી રહી છે, એકલી છૂટી પડી ગયેલી ને બધી ગાયોને ગોવાળીઓ લઈ ગયો. ગભરાઈને કાદવનું ખાબોચ્યું તો કૂદી ગઈ, અને સિંહને ખાવાની છે ત્યારે સિંહ પણ સાથે કૂદી ગયો, અને બંને દલદલમાં ખૂંપાવા લાગ્યા. સિંહ ગભરાય છે, મરી જઈશું, ડૂબી જઈશું, મરી જઈશું, ડૂબી જઈશું. અને એને જોયું ગાય સામે, અને ગાય શાંત થઈને ઊભી છે. આશ્ચર્ય થયું સિંહને, અરે હું જંગલનો રાજા, આટલો બળવાન, મને ડર છે, તને ડર નથી લાગતો? ત્યારે ગાયે કહ્યું, આપ તો સર્વસમર્થ છો, જંગલના રાજા છો, પણ હું એક ગોવાળિયાની ગાય છું. મને ભરોસો છે મારો માલિક જો મને જોશે નહીં ને તો શોધવા નીકળશે, અને હું ડૂબું એ પહેલા મને ખેંચીને બહાર કાઢી દેશે. આ વિશ્વાસ મારી અંદર છે, એટલે મને ડર નથી. મારો પ્રશ્ન તમને એ છે, તમારા જીવનમાં એ ગોવાળીઓ કોણ? કોઈ એક મંત્ર,
કોઈ ભગવત સ્વરૂપ, કોઈ એક તીર્થ, કોઈ એક ગ્રંથ, ક્યાંક કોઈક એવી શ્રદ્ધા ખરી કે જ્યારે આમ સંસારના દલદલમાં ડૂબતા હોઈએ અને એનું નામ પુકારો અને દોડતો આવી જાય. અને પેલો ગોવાળીઓ શોધવા નીકળ્યો, જોયું કે ગાય ડૂબી રહી છે, સિંહ ડૂબી રહ્યો છે, ગભરાઈ રહ્યો છે, મરી રહ્યો છે. આવો બળવાન છતાંય ભય છે, નિર્બળ છતાંય નિર્ભય છે, કારણ કે એનો આશ્રય મહાન છે, એને ક્યાંક શરણાગતિ છે. અને ગોવાળીએ દોરડું બનાવીને નાખ્યું, ગાયને ખેંચીને કાઢી લીધી, સિંહ ડૂબી ગયો ને ગાય બચી ગઈ. મારો પ્રશ્ન એ છે, એ ગોવાળીઓ તમારા જીવનમાં કોણ? અને બીજો કોઈ ન મળે ને તો આ ભાગવતને ગોવાળીઓ બનાવી લેજો, કારણ કે સંસારના દલદલમાં ખૂબતા હોઈશું ત્યારે આ ભાગવત ભગવાન હાથ પકડીને બહાર કાઢી લેશે. અહીંયા જ્યારે પિતાને ઉપદેશ આપ્યો છે, વનમાં ગયા, આત્મદેવ ઉદ્ધાર થયો, હવે તો કોઈ રોકનારું હતું નહીં. ધુંધકારીને 5 ગણિકાઓને લઈ આવ્યો અને ગણિકાઓએ ધુંધકારીને માર્યો, તડપી તડપીને પ્રાણ છોડ્યા, પ્રેત બન્યો. જો આપણે ત્યાં ભૂત, પ્રેત, યક્ષ, પિશાચ આ બધી યોનિઓ માનવામાં આવે છે કે જ્યારે સ્થૂલ દેહ વ્યક્તિ છોડે અને અંદર રહેલો જીવાત્મા જ્યારે અન્ય દેહને પ્રાપ્ત ન કરે ત્યારે આ જુદી જુદી ગતિઓ માનવામાં આવે છે. અત્યારે એની ચર્ચાનો વિષય નથી. પ્રેત બન્યો, ગયામાં જઈને ગોકર્ણજીએ શ્રાદ્ધ કર્યું, ગામમાં આવ્યા છે, સૂતા છે, રાતના સમયે ચિત્ર વિચિત્ર આકૃતિઓ દેખાય છે. કોઈ કંઈક બોલવા માંગી રહ્યું છે પણ બોલી શકતું નથી. હાથમાં જળ લઈ અભિમંત્રિત કરીને છાંટ્યું, જોર જોરથી રડવાનો અવાજ સંભળાયો. પૂછ્યું કોણ છે? કહ્યું તમારો ભાઈ ધુંધકારી. અરે તારી પાછળ તમે ગયા શ્રાદ્ધ કર્યું, તારો ઉદ્ધાર નથી થયો? મોટા ભાઈ મેં એટલા પાપ કર્યા છે, 100 ગયા શ્રાદ્ધ કરો તોય મારો ઉદ્ધાર સંભવ નથી. પણ આપ મહાત્મા છો, આપ વેદજ્ઞ છો, આપ કોઈ એવો રસ્તો બતાવો કે જેથી પ્રેત યોનિમાંથી હું મુક્ત થઉં. પ્રાતઃકાલ ગોકર્ણજી સ્નાન કરવા પધાર્યા છે, સૂર્યના ઉપાસક છે. હાથમાં જળની અંજલિ લઈ સૂર્યનારાયણને અર્ઘ સમર્પિત કર્યું. સૂર્યનારાયણને પ્રશ્ન કર્યો, 100 ગયા શ્રાદ્ધથી પણ જેનો ઉદ્ધાર ન થાય એના ઉદ્ધારનો ઉપાય શું? સૂર્યદેવે કહ્યું, ગોકર્ણજી તમે ભાગવત સપ્તાહ કરો. આ ભાગવત એવું ગ્રંથ છે, એવું દિવ્ય યજ્ઞ છે કે જેના શ્રવણ માત્રથી 100 ગયા શ્રાદ્ધથી પણ જેનો ઉદ્ધાર ન થાય એનો એક ભાગવત કથાથી ઉદ્ધાર થઈ જાય છે. ગોકર્ણજીએ નિર્ધાર કર્યો, સમસ્ત નગરવાસીઓને બોલાવ્યા છે, પોતે વ્યાસપીઠ પર બિરાજમાન થયા છે અને ભાગવત કથાનો પ્રારંભ કર્યો છે. આખો પંડાલ ભરાયેલો. ધુંધકારી આવ્યો, વાયુ રૂપ છે પ્રેત. થયું કે બેસવું ક્યાં? 7 ગાંઠનો વાંસ પડ્યો હતો, વાંસમાં પ્રવેશ કરી ગયો. એક દિવસ કથાની જાય અને વાંસની એક ગાંઠ ફાટે. વાસનાઓ જ વાંસ છે, દરેકની ભીતર આ 7 ગાંઠ છે, કામ, ક્રોધ, લોભ, મત્સર, ઈર્ષા, દ્વેષ. અને ભાગવત સાંભળવાથી આ એક ગાંઠ ફાટે છે. 7મા દિવસે આખો વાંસ ફાટ્યો, ધુંધકારીનો ઉદ્ધાર થયો. ભગવાનના પાર્ષદો વિમાન લઈને આવ્યા અને જ્યાં ધુંધકારી વિમાન પર બેસવા જાય એટલામાં ગોકર્ણજી અવાજ લગાવ્યો કે ઉભાર ઉભાર, કથા તો બધાએ સાંભળી છે, પછી વિમાન કેવલ ધુંધકારી માટે જ કેમ? ત્યારે કહ્યું, શ્રવણસ્વ વિભેદેન ફલભેદો અત્ર સંસ્થિત. શ્રવણના ભેદથી ફલભેદ થયો છે. સાંભળ્યું તો બધાએ છે, પણ જે રીતે આણે સાંભળ્યું એ રીતે કોઈએ નથી સાંભળ્યું. આને શ્રવણ, મનન અને નિધિધ્યાસન કર્યા છે. પુનઃ કથા કરો. પુનઃ કથા કરી સમસ્ત નગરવાસીઓને લેવા માટે સ્વયં પરમાત્મા આવ્યા અને સદૈવ સર્વનો ઉદ્ધાર થયો છે. આ ભાગવતનું મહાત્મ્ય બતાવ્યું છે. 6ઠા અધ્યાયમાં ભાગવત કથા શ્રવણની વિધિ બતાવી. કથા ક્યાં બેસાડવી, કેટલું ધન વાપરવું, કોના મુખે સાંભળવી. વિશાલા વસુધા યત્ર કર્તવ્યમ તત્કથા સ્થલમ. જ્યાં વિશાળ જગ્યા હોય, લોકો પ્રેમથી શ્રવણ કરી શકે એવી જગ્યાએ, તીર્થે વાપી, વને વાપી, યા તીર્થમાં યા વનમાં, પણ લોકોને સાંભળવાની સુવિધા રહે એવા સ્થાને કથા બેસાડવી. કહ્યું કેટલું ધન વાપરવું?
તો કે વિવાહે આદર્શમ વિત્તમ તાદર્શમ પરિકલ્પયેત. લગ્નમાં જેટલું ખર્ચો એટલું કથામાં ખર્ચો. હવે ધામધૂમથી લગ્ન કરવા છે કે સાદાઈથી આપણે નક્કી કરવા. પણ આટલા લોકોને પાન કરાવવું એ બહુ મોટું પુણ્ય છે. કોઈને ભગવત નામ લેવડાવવું એ બહુ મોટું પુણ્ય છે. કોના મુખે સાંભળ્યું? તો કે વેદ શાસ્ત્ર વિશુદ્ધિ કર. વૈષ્ણવો વિપ્રો, વૈષ્ણવ હોય, બ્રાહ્મણ હોય, શાસ્ત્રજ્ઞ હોય અને દ્રષ્ટાંત કુશલો ધીરો, વક્તા કાર્યોતિ નિસ્પૃહ. અઘરી વાતને પણ સહેલાઈથી ગળે ઉતારી દે એવો વક્તા હોવો જોઈએ. સુંદર વિધિ બતાવી છે. 6ઠા અધ્યાયને વિરામ આપીએ. બોલો ભાગવત ભગવાન કી જય ગોવર્ધન નાથ કી જય. પ્રથમ સ્કંદ શ્રીનાથજી બાબાનું ચરણારવિંદ. પહેલા 2 સ્કંદ બંને ચરણારવિંદ. પ્રથમ સ્કંદ એટલે અધિકાર લીલા. જો મહાપ્રભુજીએ 7 પ્રકારથી ભાગવતજીને સમજાવ્યા એકાર્થ કરીને. શાસ્ત્રે, સ્કંધે, પ્રકરણે, અધ્યાયે, વાક્યે, પદેક્ષરે એકાર્થ સપ્તધા જાનન અવિરોધે ન મુચ્યતે. આ 7નો અવિરોધ કરી શાસ્ત્ર, તો કે આ ભાગવત શાસ્ત્ર નો અર્થ શું? સ્કંધે એક સ્કંધાર્થ, પ્રકરણે એ જ સ્કંધોને જુદા જુદા પ્રકરણમાં વિભાજિત કર્યા. અધ્યાયોને આપણે મંગલાચરણમાં બોલો છો ચતુર્વિશ છે તે 10મા સ્કંદના પ્રકરણ વિભાગ છે. અધ્યાયે, વાક્યે, પદે, અક્ષરે. અક્ષરે અક્ષરના અર્થ કરે. ભાગવતાર્થ પ્રકરણ અને સુબોધિનીજી આ 2 દ્વારા, આ 2 ગ્રંથ દ્વારા મહાપ્રભુજીએ 7 પ્રકારે ભાગવતજીના અર્થ સમજાવ્યા. અધિકાર લીલા. શ્રીમદ ભાગવતમાં 3 પ્રકારના અધિકારીઓની કથા છે. એટલે કે આ 3 જણા, એટલે કે 3 વક્તા અને શ્રોતા એટલે 6, એમની વચ્ચેનો સંવાદ એ શ્રીમદ ભાગવત છે. આપણે ત્યાં જેટલા પણ ધર્મ ગ્રંથો છે એ કોઈ ઉપદેશ રૂપે, જાહેર પ્રવચન રૂપે નથી, સંવાદ રૂપે છે. ગીતાજીમાં પણ કઈ કૃષ્ણ અર્જુન સંવાદે, કોઈ પ્રશ્ન કરે છે, કોઈ ઉત્તર આપે છે. એમને 3 પ્રકાર બતાવ્યા. જો પ્રથમ સ્કંદે અધિકાર લીલા. અધિકારને 2 રીતે અર્થઘટન કરી શકાય. અધિકારનો એક અર્થ થાય આના પર મારો અધિકાર છે હકના રૂપમાં, અને બીજું કદાચ આનો અધિકાર નહીં હોય પાત્રતાના રૂપમાં. ભાગવતમાં જે અધિકાર શબ્દ છે એ પાત્રતાના રૂપમાં છે. પુષ્ટિ માર્ગમાં આ શબ્દ બહુ વપરાય છે. જેનો જેવો અધિકાર, કદાચ આનો અધિકાર નહીં હોય. આપણે અધિકાર શબ્દને બહુ વાર પ્રયોગ કરીએ છીએ, કારણ કે પાત્ર હોય એટલી જ પ્રાપ્તિ થાય. અને ભગવાન પણ પ્રાપ્તિ કરાવતા પહેલા અધિકાર સંપાદન કરાવે છે. પેલા માટીને જ્યારે કુંભાર કચડતો હોય ત્યારે એને એમ થાય કે મેં કયા પાપ કર્યા છે કે પગમાં રોદાવું પડે છે. પાછું એને ચાકડા પર ચડાવે ને થપ્પડો મારે ત્યારે માટીને એમ થાય કે મેં કયા પાપ કર્યા કે થપ્પડો ખાવી પડે છે. પાછું માટલું બને તો અગ્નિમાં નાખી દે અને બળબળતી અગ્નિમાં બળે ત્યારે માટીને એમ થાય મેં કયા પાપ કર્યા, અગ્નિમાં બળવું પડે છે. પાછો પાકી જાય એટલે બજારમાં વેચી આવે અને જે લેવા આવે માથે ટકોરા મારીને જાય. બરાબર છે કે નહીં, બરાબર છે કે નહીં. એને થાય મેં કયા પાપ કર્યા છે કે આ મારે માર ખાવા પડે છે. એટલામાં એક દિવસ સવારે વૈષ્ણવ આવ્યો, માટલું ખરીદીને લઈ ગયો, કૂવામાં જઈ ખાસા કર્યું, જલ ભર્યું અને સેવામાં જલની મથની લાવીને રાખી અને ઝારીજી લઈને આવ્યો અને એમાંથી ઝારી ભરી. ત્યારે માટીને સમજાયું કે જો આ પ્રક્રિયાથી પસાર ન થઈ હોત તો પ્રભુની ઝારી ભરવાનું પુણ્ય ન મળ્યું હોત. પ્રભુ અધિકાર સંપાદન કરાવી, પાત્રતા પ્રાપ્ત કરાવી પછી જ પ્રાપ્તિ કરાવતા હોય છે. અને એટલા માટે પ્રભુની પ્રક્રિયામાં નિર્ણય લેવામાં ઉતાવળ નહીં કરવી, કારણ કે નિર્ણય ઉતાવળથી કરશો તો પ્રક્રિયા પરીક્ષા જેવી લાગશે, પણ પ્રતીક્ષા કરશો તો પરિણામ પ્રસાદ જેવું દેખાશે કે આ તો કૃપા હતી, હું પરીક્ષા સમજતો હતો, આ તો ઠાકોરજીની કૃપા છે. તો અધિકાર 19 અધ્યાયમાં અધિકાર લીલાનું વર્ણન છે.
ત્રણ પ્રકારના અધિકારીઓની ચર્ચા: ઉત્તમ અધિકારી, મધ્યમાધિકારી અને કનિષ્ઠાધિકારી. અધિકારી કયા? તો કે ઉત્તમાધિકારી વક્તા અને શ્રોતા, મધ્યમાધિકારી વક્તા અને શ્રોતા, હીનાધિકારી વક્તા અને શ્રોતા. અહીંયા ઉત્તમ, મધ્યમ અને હીન ઉપર ભાર નથી, ભાર છે અધિકાર શબ્દ ઉપર. આ ત્રણેય અધિકારી છે. હું હીન કહું એટલે ખરાબ નહીં માનતા, મધ્યમ કહું એટલે એ પેલાથી ઉતરતા નહીં. મહત્વનું છે અધિકાર. આ લોકો અધિકારી લોકો છે. ભાગવતના અધિકારી બનવું એ બહુ મોટી વાત છે. ભાગવત રસને ઝીલવાનું પાત્ર બનવું એ બહુ મોટી વાત છે. હરિરાયજીના શબ્દો મને શિક્ષાપત્રના યાદ આવે છે કે તમારો ભાવ, તમારી સેવા કેવી છે? હથેળીમાં રહેલા પારા જેવી. તમે હથેળીમાં પારો લો ને, મર્ક્યુરી પેલું આવે, પારો લો, જો થોડું ધ્યાન હટે તો સરી જાય. સહેજ પણ ચિત્ત તમારું ડોળ્યું તો ક્યારે આત્માથી સરી જાય ખબર જ ન પડે. હરિરાયજી કહે, વૈષ્ણવો ઠાકોરજીને પણ આ રીતે જ સાચવજો. થોડું ધ્યાન હટ્યું અને ક્યાં સેવા ગઈ ખબર નહીં પડે. એટલે વારે ઘડીએ બીજે પધરાઈ પણ નહીં દેવા. ક્યાંક ઠાકોરજીને એની સેવા ગમી ગઈ ને તો પાછા જ નહીં આવે. સૂતકો ઉતરશે જ નહીં. આનું ગયું તો પેલાનું લાગ્યું, પેલાનું ગયું તો આનું લાગ્યું. ઘણાના ઠાકોરજી તો કાયમ ના કાયમ બહાર જ હોય. અને એટલા માટે મૂળ વાત, સેવા પધરાયા પછી પણ નિશ્ચિંત નહીં થવું. પદ્મનાભદાસજીની વાર્તામાં આવે છે કે પેલો ઉપાડી ગયો યવન ઠાકોરજીને, અન્ન જળનો ત્યાગ કરી દીધો. મારા પ્રભુ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી અન્ન જળ નહીં લઉં. એટલે કે સેવા પધરાયા પછી પણ ચિંતિત રહેવું. આ પારા જેવું છે. તમારો ભગવત ભાવ જો સાચવ્યો નહીં ને તો ક્યારે સરી જશે ખબર નહીં પડે. સાવધાન. અહીંયા સાવધાની હટી ને દુર્ઘટના ઘટી એવું છે. ક્યાંક ચૂક્યા અને એક વાર પાપ તરફ ડગલું માંડ્યું ને પછી ક્યાં સરી પડશો ને ખબર નહીં પડે. પહેલી વાર કરશો, બીજી વાર કરવું પડશે અને ત્રીજી વાર થઈ જશે. આ પાપ તો એવું છે. એટલે કે રીપુ રુજ પાવક પાપ પ્રભુ અહીં ગણીએ ને છોટ કરી. આટલી વસ્તુને નાની નહીં ગણવી. માનસ કે છે રીપુ શત્રુને નાનો ન ગણો, રોગને નાનો ન ગણો. એમ કહ્યું પાપને પણ નાનો ન ગણો. એમ થાય એકવારમાં શું છે, એકવારમાં શું છે, એકવાર ખાવામાં શું છે, એકવાર જવામાં શું છે. એકવારમાં શું છે નહીં, એ 99 વારની શરૂઆત છે. બધાએ જેણે પણ શરૂ કર્યું હતું એક વારથી જ શરૂ થયું હતું. સાવધાન રહેવું વૈષ્ણવ. તો જે ચર્ચા આપણે કરી રહ્યા, અધિકાર, ઉત્તમાધિકારી, મધ્યમાધિકારી ને કનિષ્ઠાધિકારી, વક્તા અને શ્રોતા. ઉત્તમાધિકારી, વક્તા અને શ્રોતા. અને એમ જોવા જાવ તો આ વક્તાના લક્ષણ નથી, ભાગવતના અધિકારીના લક્ષણ છે. કારણ કે શાસ્ત્રોમાં વક્તવ્યના અને વક્તાના લક્ષણો કંઈક જુદા જ આપ્યા છે. આમાં બોલવામાં ચતુર છે એના લક્ષણો નથી આવ્યા. આપણે ભલે કઈ વક્તા અને શ્રોતા ના ઉત્તમાધિકાર, તો વક્તા તરીકેનો અધિકાર નથી, ભાગવતના પાત્રતાનો અધિકાર. કે ઉત્તમ પાત્ર, મધ્યમ પાત્ર અને કનિષ્ઠ પાત્ર કહેવાય છે વક્તા અને શ્રોતા અધિકારી. પણ વક્તાના લક્ષણો જુદા હોય. આ જ અધિકાર લીલા ઉપર મહાપ્રભુજીએ ખૂબ ચર્ચા કરી છે. અને એને જ જો 16 ગ્રંથ દ્વારા સમજવા જાઓ તો 2 ગ્રંથ, એક જલભેદ અને બીજો પંચપદ્યાની. જલભેદ ગ્રંથમાં 20 પ્રકારના જળની સાથે ભગવત ગુણગાન કરનારની સમાનતા કરવામાં આવી છે. કેટલા પ્રકારના છે ભગવત ગુણગાન કરનાર. અને પંચપદ્યાનીમાં શ્રોતાના લક્ષણ બતાવ્યા છે. આ બહુ અદભુત ચર્ચા મહાપ્રભુજીએ કરેલી છે. તો અધિકારની ઉત્તમાધિકારી, વક્તા અને શ્રોતા. ભાગવતના વક્તા છે સુખદેવજી અને શ્રોતા છે પરીક્ષિત મહારાજ. ઉત્તમ કેમ? મહાપ્રભુજીએ બધા ગુણ ગણાવ્યા, પણ સૌથી પરમ ગુણ ગણાવ્યો વૈરાગ્ય. પ્રબળ વૈરાગ્ય છે. એકવાર જ્યારે કથામાં આસક્તિ થઈ, ભગવાન મળી ગયા છે બંને, છતાંય કથામાં અનન્ય આસક્તિ છે. મધ્યમાધિકાર, વક્તા છે નારદજી ને શ્રોતા છે વ્યાસજી.
બંને ભગવદ અવતાર છે છતાંય મધ્યમ. ભાગવતના રચયિતા છે વ્યાસજી, છતાંય મધ્યમ. વિચાર કરો, હજી સંસારની ચિંતા છે, સંપૂર્ણ વૈરાગ્ય નથી. અને કનિષ્ઠ એટલે ખરાબ નહીં, મધ્યમથી ઉતરતા સુતજી અને સૌનકજી. સુતજી છે વક્તા, સૌનકજી છે શ્રોતા. યજ્ઞમાં આસક્તિ છે, વ્યાવૃત્તિ છે, અનેક કારણો બતાવ્યા છે. કનિષ્ઠ કયા, પણ કનિષ્ઠ કહું તો ખરાબ નહીં, હીન નહીં, મધ્યમથી ઉતરતી કક્ષા. સુંદર ચર્ચાઓ છે. પ્રથમ સ્કંદમાં પ્રવેશ કરીએ. પ્રથમ સ્કંદ અધિકાર લીલા, 3 શ્લોકમાં મંગલાચરણ કર્યું. અને એમાં પણ આ પ્રથમ સ્કંદનો પ્રથમ અધ્યાયનો પ્રથમ શ્લોક 100 ઉપરાંત ટીકાઓ આના ઉપર છે. એને પૌરાણિક ગાયત્રી કહેવામાં આવે છે. જે વાત ગાયત્રી મંત્રમાં છે એ જ વાત આ શ્લોકમાં છે. એટલે કે વેદનું બીજ ગાયત્રી તો ભાગવતનું બીજ પણ ગાયત્રી. અને એમ કહી શ્રીમદ ભાગવતને વેદ તુલ્ય કહ્યું છે. અન્ય આચાર્યોએ 3 પ્રમાણ માન્યા. મહાપ્રભુજી ભાગવતને પણ પ્રમાણ રૂપે સ્વીકૃત કરાવ્યું. સૌથી મોટું યોગદાન મહાપ્રભુજીનું સનાતન ધર્મમાં કોઈ હોય તો શ્રીમદ ભાગવતને ચતુસ્થ પ્રમાણ તરીકે સ્વીકૃતિ અપાવવી છે. વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ. પ્રમાણ ગ્રંથ કોને કહેવાય? જેનાથી ધર્મ અને અધર્મ નક્કી થાય, સત્ય અને અસત્ય નક્કી થાય. ગમે તે ગ્રંથને જોઈને સિદ્ધાંતો નક્કી થતા નથી. આ 4 પ્રમાણ એટલે ઓથેન્ટિક ગ્રંથો માનવામાં આવે ધર્મ અને અધર્મનો નિર્ધાર કરવા માટે. મહાપ્રભુજી એક વાક્યતા બતાવી, જે વેદમાં છે એ જ ગીતાજીમાં છે, જે ગીતાજીમાં છે એ જ બ્રહ્મસૂત્રમાં છે, અને જે બ્રહ્મસૂત્રમાં છે એ જ શ્રીમદ ભાગવતમાં છે. મહાપ્રભુજીના ભૂતલ પર પ્રગટ થવાના અનેક કારણો, એમાંનું એક પ્રધાન કારણ શ્રીમદ ભાગવતના અર્થોને પ્રગટ કરવા. અનેક કારણો માનવા મહાપ્રભુજી ભૂતલ પર પધાર્યા. પહેલું કારણ, દૈવી જીવોને ફરી લીલામાં બ્રહ્મ સંબંધ આપી અને સ્વીકાર કરવા. બીજું કારણ, સેવા માર્ગ જગતમાં પ્રગટ કરવો. ત્રીજું કારણ, શ્રીમદ ભાગવતના જે સુખદેવજીને અભિપ્રેત છે એ અર્થો પ્રગટ કરવા. કારણ કે જ્યારે બધા જ મનોકલ્પિત અર્થો કરવા લાગ્યા અને ત્યારે સુખદેવજીને પણ ખેદ થયો. સ્વયં પ્રભુ મહાપ્રભુ રૂપે પધારી અને ભાગવતના ગૂઢ અર્થોને પ્રગટ કર્યા. ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણાય નમઃ. એ મહાપ્રભુજીએ પ્રગટ કરીને જ્યાં જ્યાં આપના બેઠકજી છે ત્યાં ત્યાં મહાપ્રભુજી 7 દિવસ ભાગવતજીના પારાયણ કર્યા છે. એ સ્થાનને બેઠકજી આપણે કહીએ છીએ. આવો પ્રવેશ કરીએ. પૌરાણિક ગાયત્રી જે પ્રથમ મંગલાચરણ છે એનું ગાન કરીને પછી રસ દર્શન કરીએ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતશ્ચાર્થે સ્વભિજ્ઞ સ્વરા તેને બ્રહ્મરુદાય આદિ કવયે મુહ્યન્તિ યત સૂરય તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો વૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. सब बोले सत्यम परम धीमहि. सत्यम परम धीमहि. અમે પરમ સત્યનું ધ્યાન ધરીએ છે. પરમ સત્ય કોણ? જે વાત ગીતા ગાયત્રી મંત્રમાં તત્સવિતુઃ વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ત્રિપદા ષટકુક્ષી
ગાયત્રી મંત્રમાં જે વાત કરી, અહીંયા કહ્યું જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત, જેનાથી જન્માદિ થાય, એટલે કે આ સર્જન, પાલન અને લય થાય છે. જગતનું નિમિત્તોપાદાન કારણ, વેદાંતના શબ્દોમાં કહું, જેમ માટીથી ઘડો બને તો માટી એ ઘડાનું નિમિત્ત ઉપાદાન કારણ કહેવાય, અને કુંભાર બનાવે તો એ નિમિત્ત કારણ કહેવાય. તો આ સૃષ્ટિ ભગવાને શેમાંથી બનાવી? તો કહું આત્મકૃતે પરિણામા, પોતાનામાંથી જ પ્રગટ કર્યો. કોણે બનાવી? તો કે ભગવાને બનાવી. એટલે નિમિત્તોપાદાન કારણ આ સૃષ્ટિનું કોણ? તો કે ભગવાન. તો જો ભગવાન જ બન્યો હોય તો કાર્યકારણ અભેદાત. સોનું હોય, લગડી હોય, એના કુંડળ બનાવો, વીંટી બનાવો કે બંગડી બનાવો, આકાર અને નામ બદલાય, રહે તો સોનું જ. એમ ભગવાન જ જગત રૂપે પરિણમિત થાય છે. તો કહું કે જગતનો તો સર્જન અને નાશ છે, એને સત્ય તમે કેમ કહી શકો? તો કહું સર્જન અને નાશ નથી, અહીંયા તો ભગવાન આવિર્ભૂત થાય છે અને તિરોભાન કરી લે છે, તિરોભાવ કરી લે છે. પ્રભુ જ સૃષ્ટિ રૂપે પરિણમિત થઈ અને પ્રભુ જ પોતાનામાં લય કરે છે. અને ન્યાય શાસ્ત્રના જે અભાવ ચતુર્વિધ છે એનો મહાપ્રભુજી સ્વીકાર નથી કરતા. પ્રાગ ભાવ, પ્રદ્વંશ ભાવ, અન્યોન્ય ભાવ, અન્યન્ય ભાવ, અત્યંતા ભાવ, વેદાંતની ઘણી બધી ચર્ચા છે, એમાં ન જતા. જન્માદિ જેનાથી, તો ગાયત્રી મંત્રમાં કહ્યું તત્ સવિતુ, તે સવિતા, સૂતે પ્રસૂતે ઇતિ સવિતા, જેનાથી જન્મ થાય છે. લોકોએ સવિતા શબ્દ આવવાથી દેવીની ભાવના કરી. જો આ મંત્રનો છંદ, એનું નામ ગાયત્રી છે. દરેક મંત્રના એક દેવતા હોય, છંદ હોય, ઋષિ હોય, આ બધા પ્રકાર છે મંત્રના. અને ગાયત્રી એ છંદનું નામ છે. મહાપ્રભુજીએ ગાયત્રી ભાષ્ય લખ્યું છે અને પ્રમાણિત કર્યું કે આ ગાયત્રી મંત્ર તો પરબ્રહ્મનો મંત્ર છે. તત્ સવિતુ, સુતા, સવિતા કહેવાથી લોકોએ દેવીની ભાવના કરી, પણ એ પ્રગટાવનારો તો પરમાત્મા જ છે. તત્ સવિતુ વરેણ્યમ, વરેણ્યમ કોણ? જે પરમમ છે એ જ વરેણ્યમ છે. ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત, જે ગાયત્રી મંત્રમાં કહીએ છે અમે સત્યમ પરમ ધીમહિ, અહીંયા કહ્યું કોનું ધ્યાન ધરીએ છે? જે પરમ સત્ય છે એનું. સુંદર ચર્ચાઓ છે, વિસ્તાર ન કરતા. દ્વિતીય શ્લોકમાં ધર્મ પ્રૌજિત કે ત્રવો અત્ર પરમો નિર્મત્સરાણામ સતામ. ભાગવતમાં તો કપટ રહિત ધર્મનું વર્ણન છે. તો કે કપટ શું છે ભક્તિમાં? તો કે ભગવાન પાસે ભગવાનને ન માંગવા અને ભગવાનથી માંગવું, એ તો કાપટ્ય છે. કોઈ કોઈને પ્રેમ કરતું હોય ને રોજ મળવા આવતું હોય, અને પેલો પ્રેમી પૂછે કે તું મને રોજ મળવા આવે છે, તું મને કેમ પ્રેમ કરે છે? તો કે તારી પાસે પૈસા બહુ છે ને એટલે, તારું રૂપ સારું છે ને એટલે, તારું મકાન સારું છે ને એટલે. જ્યારે પણ પ્રેમને કારણ મળે પછી એ પ્રેમ રહેતો જ નથી. એમ તમને પણ ઠાકોરજી પૂછે તું રોજ દર્શન કરવા કેમ આવે છે? જે હે પ્રભુ, આ દુકાન નથી ચાલતી ને એટલે, દીકરાના લગ્ન નથી થતા ને એટલે, આ કામ થતું નથી ને એટલા માટે. કારણ આપશો તો પ્રેમ નહીં રહે. પ્રભુ પૂછે કેમ આવે છે? આપણો તો એક જ જવાબ હોવો જોઈએ, તને જોયા વગર રહેવાતું નથી એટલા માટે તારી પાસે આવું છું. તારા માટે એવો પ્રેમ છે કે તને ન જોઉં તો મન લાગતું નથી. જ્યારે આવો જવાબ આપશો ને તો ઠાકોરજીએ સિંહાસનમાંથી કૂદકો મારી તમને બાથ ભેડી લેશે કે તારા જેવા ભક્તની જ હું પ્રતીક્ષા કરતો હતો. જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાથે નિજ જન પર કરત કૃપા ધરત હાથે માથે और अपनो कर गोकुलपति भरत ताही बाथे. ઠાકોરજીને બાત ભેડી લે છે. કપટ રહિત ધર્મનું વર્ણન છે. ત્રીજા શ્લોકમાં નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ શુકમુખાદમૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. ત્રીજા મંગલાચરણમાં પહેલામાં બીજ, બીજામાં વૃક્ષ, ત્રીજામાં ફળની વાત કરી. ભાગવતનું સ્વરૂપ સમજાવ્યું અને સ્વરૂપ સમજાવતા કહ્યું નિગમ કલ્પ તરોર. નિગમ એટલે વેદ, વેદ રૂપી કલ્પ વૃક્ષ. અને મહાપ્રભુજી કહે ભાગવત સમાધિ ભાષા છે, આમાં રૂપક નથી, આવું વૃક્ષ વૈકુંઠમાં છે એમ આજ્ઞા કરે છે. તો વેદ રૂપી વૃક્ષ પર લાગેલું ગલિતમ ફલમ, ગલિત ફળ,
અને એવું ગલિત છે કે પીબત, આને તો પીવાનું છે, આમાં નથી ઠળિયો, નથી છાલ, કોઈ પણ ત્યાજ્ય વસ્તુ નથી, રસમય છે. પીબત આજ્ઞાર્થ પ્રયુક્ત કર્યો, પીબત પીઓ. ભાગવતમ રસમાલયમ, આ તો રસનો આલય છે. શ્રીમદ ભાગવત છે ને એ દેવાલય છે, ભાગવત છે એ નંદાલય છે, ભાગવત છે એ ન્યાયાલય છે, ભાગવત છે એ ઔષધાલય છે, ભાગવત છે એ ગ્રંથાલય છે, ભાગવત છે એ રસમાલય છે. અનેક આલયો શ્રીમદ ભાગવતમાં વિદ્યમાન છે. આ ઔષધાલય, બીજો કોઈ રોગ હોય ન હોય, એક રોગ તો બધાને લાગેલો છે અને એ છે ભવરોગ. આ રોગ તો બધાને છે અને ભાગવત શીખવાડે છે મૃત્યુને મારી શકાતું નથી, મૃત્યુને કેવલ સુધારી શકાય છે. પરીક્ષિતે તક્ષકને ગોતીને મારવાની કોશિશ ન કરી, પરીક્ષિતે તો મૃત્યુને સુધારવાની કોશિશ કરી, કારણ કે મૃત્યુ ક્યારે મરતું નથી. જાત સહી ધ્રુવો મૃત્યુ, જન્મ્યો છે. લોકો એમ કહે કે આમનું હાર્ટ એટેકથી મૃત્યુ થઈ ગયું, આમનું એક્સિડન્ટથી થઈ ગયું, આમનું કેન્સરથી થઈ ગયું, આનું આનાથી થયું. અનેક કારણો દુનિયામાં મૃત્યુના બતાવવામાં આવે છે, પણ મૃત્યુના અનેક કારણો નથી. વૈષ્ણવો, મૃત્યુનું એક જ કારણ છે અને એ કારણનું નામ છે જન્મ. જે જન્મ્યો છે એ એક દિવસ જવાનો જ છે. એટલે બાળપણ પછી શું આવે? જવાની. જવાની જવાની રહેવાની નથી, એ તો જાને ही वाली है. જન્મ જ મૃત્યુનું કારણ છે. જાત સહી ધ્રુવો મૃત્યુ, જે જન્મે છે એ એક દિવસ જાય છે. એટલે જ અહીંયા કહ્યું મૃત્યુને મહોત્સવ બનાવવાની કળા ભાગવત છે. નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ, તો આ છે ઔષધાલય. શ્રીમદ ભાગવત નિવૃત્ત તર્ષૈરુપગીયમાનાત ભવૌ સદા છોત્ર મનોવિરામાત તો ઉત્તમ શ્લોક ગુણાનુવાદાત પુમાન વિરજ્ય વિના પશુજ્ઞાત. 10મા સ્કંદના પ્રારંભમાં જ કહ્યું, જેની તૃષ્ણાઓ સમાપ્ત થઈ ચૂકી છે એના માટે આ ભવૌષધિ છે. પેલી ઔષધિ તો કડવી હોય, આ તો પરમ મધુર છે. પેલી તો અમુક માત્રામાં લેવાની હોય, આને તો મુહુ રહો, વારંવાર પીતા જ રહો. શ્લોકમાં કહ્યું મુહુ રહો રસિકા, વારંવાર પીઓ. ભાગવત માટે ક્યારે એમ ન કહેવાય મેં તો કથા સાંભળી લીધી છે. અરે, તને ફરી સાંભળવાની ઈચ્છા ન થઈ એ જ સાબિત કરે છે કે સાંભળી તો ખરી, સુન્યો તો ખરો પણ સમજ્યો નહીં. સાંભળી તો ખરી પણ ઉતારી નથી. કારણ કે કથા અને સેવા જ્યારે પ્રાપ્ત કરો છો અને ફલિત થાય છે ત્યારે તૃપ્તિ નથી થતી, પ્યાસ વધે છે. ભાગવત શ્રવણ કર્યું, ફલિત થયું, એનું પ્રમાણ ઓડકાર નથી, તરસ છે. તમારી તરસ પીવાની વધી જાય તો માનજો કે ભીતર ઉતરી ગયું. આ એવો રસ છે. રસમાલયમ તો ઔષધાલય છે, ગ્રંથાલય છે. સમસ્ત શાસ્ત્રોનો સાર એ શ્રીમદ ભાગવત છે. 17 પુરાણો રચ્યા પછી જ્યારે 18મું રચ્યું ભાગવત મહાપુરાણ, જો આને પુરાણ કહેવાય. પુરા નવમ ઇતિ પુરાણમ, પુરા ભવમ ઇતિ પુરાણમ, જે સદાય નવું છે એ પુરાણ. એ તો ઘણા લોકો એમ કે આટલા હજારો વર્ષ પહેલાની કથાનું આજે શું? તો આજે શું બદલાઈ ગયું? ક્રોધ જતો રહ્યો, લોભ જતો રહ્યો, ઈર્ષા જતી રહી, દ્વેષ જતો રહ્યો. અરે જતો રહ્યો પછીની વાત, એવું નથી લાગતું પહેલા કરતા વધી ગયું હોય. અને જો વધ્યું છે અને બીમારી એ જ છે તો દવા પણ એ જ ખાવી પડશે. આ ભાગવત એકમાત્ર ગ્રંથ એવો છે મને શુદ્ધય ન વિદ્યતે, મનને પવિત્ર કરવાનું આનાથી શ્રેષ્ઠ બીજું કોઈ સાધન નથી. આજે ઘરેથી નીકળો ને, જ્યાં જુઓ ત્યાં મન બગડે એવું જ દેખાય. જ્યાં નીકળો ત્યાં વિચાર કરો, આ સંસારમાં મનને બે સારા વિચાર આવે એવી જગ્યા કઈ? એવું કરજો, 1 કલાક હોસ્પિટલમાં બેસીને આવજો, 1 કલાક કોર્ટમાં બેસીને આવજો, 1 કલાક ક્યાંક તમે પોલીસ સ્ટેશને બેસીને આવજો.
અને 1 કલાક મંદિરે બેસીને આવજો. કોર્ટમાં કલાક બેસશો ને તમને એમ લાગશે આખી દુનિયા લડી જ રહી છે. અરે ભાઈ ભાઈનો નથી, કોઈ કોઈનો નથી, જોને લડે જ રાખે છે. 1 કલાક હોસ્પિટલમાં બેસશો ને એમ લાગશે બધા માંદા જ છે, લાવ હું ટેસ્ટ કરાવી લઉં. તમને ઈચ્છા થઈ જશે કે કંઈક તો નીકળશે. 1 કલાક તમે કોઈ બી એક જગ્યાએ બેસો અને 1 કલાક મંદિરે બેસજો, તમને એમ થશે કોઈ મારું હોય ન હોય પણ ગમે તેવા સંકટ આવે મારો શ્રીનાથ હંમેશા મારી સાથે છે. એવો વિશ્વાસ અને શ્રદ્ધા જ્યાં બેસીને પ્રગટ થાય એવી જગ્યાઓની દુનિયાને વધારે જરૂર છે. લોકો કે કથાની શું જરૂર? અરે કથામાં આવો તો વિશ્વાસ વધે છે ભગવાન પર, મન પવિત્ર થાય છે. કારણ કે દુનિયાની પ્રગતિ કેવલ સામર્થ્યવાન સમાજ બની જાય એનાથી નહીં થાય. કારણ કે સામર્થ્ય વધ્યું અને સદવિચારો જતા રહેશે ને તો આ સામર્થ્યવાન લોકો જ દુનિયાને ખતમ કરી નાખશે. એનું સામર્થ્ય જ પતનનું કારણ બની જશે. પણ જો આ સમર્થ લોકો સદવિચાર વાળા બનેલા રહેશે ને તો જ સમાજ સ્વસ્થ બનેલું રહેશે. એટલા માટે સમર્થ લોકો સદવિચાર વાળા બનેલા રહે એના માટે સમાજમાં કથાઓની આવશ્યકતા છે, સદવિચારોની આવશ્યકતા છે. આપણે ભલે એમ કહીએ કે રશિયાએ આના ઉપર એટેક ન કરવો જોઈએ. અરે તું રોજ ઘરમાં બધા પર એટેક કરે એનું શું? ખાલી લેવલનો જ ફરક છે. પેલો પ્રેસિડેન્ટ સ્થાને છે તો એના લેવલથી કરે છે, તું તારા ઘરમાં શ્રેષ્ઠ સ્થાને તો ત્યાં કરે. મૂળ વિરોધ તો વૃત્તિનો છે ને, આક્રમણ નહીં. જે લડી લેવાની વૃત્તિ છે ને, વિરોધ તો એનો છે. આપણે ઘટનાઓને જોઈએ છે પણ સમાજમાં કામ કરતી વૃત્તિઓનો વિચાર નથી કરતા. અને એ વૃત્તિ નાના મોટા પાયે દરેકના જીવનમાં કામ કરી રહી છે. એ વૃત્તિઓને ત્યાગવાની છે જે સમાજને સર્વનાશ તરફ લઈ જાય છે. આજે જુઓ, દરેક દેશનું બજેટ જુઓ, સૌથી વધારે ફાળવવામાં આવતા તો ડિફેન્સમાં. જે ફાળવવા જોઈએ મેડિકલમાં કે એ બધી જગ્યામાં, ભણતરમાં, ડિફેન્સના નામે કેમ લડી લેવું એ જ વૃત્તિ સમાજમાં કામ કરી રહી છે. એટલે સમાજમાં સમર્થ લોકોના મન પવિત્ર રહે એ નિતાંત જરૂરી છે. એટલે જેટલો સમાજ પ્રગતિ સાધી રહ્યો છે એટલી જ વધારે જરૂર પડશે મંદિરો અને કથાઓની. કારણ કે હંમેશા આપણે ઊંધું આપણે વિચારીએ લોકો ઘરેથી મા બાપને કાઢે તો હું વૃદ્ધાશ્રમ બાંધીને રાખું. પણ એવું કેમ નથી વિચારતા કે સમાજમાં વિચાર જ એવો સારો ફેલાવીએ કે ક્યારે મા બાપને વૃદ્ધાશ્રમની જરૂર જ ન પડે. ભાગવત કથા સાંભળી હશે જે દીકરાએ, એ ક્યારે પણ મા બાપને વૃદ્ધાશ્રમ નહીં મોકલે. આ નિશ્ચિત વાત છે. કારણ કે ભાગવત વૃત્તિ ઉપર કામ કરે છે. મજ્જન ફલ દેખીએ તત્કાલા કા કપિક હોય બકહી મરાલા. સત્સંગનું ફળ કેવું? તુલસીદાસજીએ કહ્યું, કાગડો કોયલ બની જાય અને બગલો હંસ થઈ જાય. એકની વૃત્તિ ખરાબ છે કે એને બીજાની પ્રવૃત્તિ ખરાબ છે. અને શ્રીમદ ભાગવત સત્સંગ એ વૃત્તિ અને પ્રવૃત્તિ બંનેને બદલી દે છે. તો સમાજ મનથી સ્વસ્થ બનેલું રહે જરૂરી છે. આ શ્રીમદ ભાગવત ઔષધાલય છે, ગ્રંથાલય છે, પુરાણ છે. અને શ્રીમદ ભાગવત તો મહાપુરાણ છે જેમાં 5 લક્ષણ હોય ને પુરાણ કહેવાય. સર્ગશ્ચ પ્રતિસર્ગશ્ચ વંશો મનવંતરાણી ચ વંશાનું ચરિતમ ચેતી પુરાણમ 5 લક્ષણમ. 5 લક્ષણો એ પુરાણ અને જેમાં 10 લક્ષણો હોય મહાપુરાણ. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણ મૂતય મનવંતર એશાનું કથા નિરોધો મુક્તિરાશ્રય. એની ચર્ચા આગળ દ્વિતીય સ્કંદમાં કરીશું. અહીંયા જે ચર્ચા કરવામાં આવી, પીબત ભાગવતમ રસમાલયમ, આ રસનો આલય છે. મુહુ રહો, વારંવાર પીઓ. ક્યાં સુધી? કર્ણેન્દ્રિયોને રસ ના આવવા લાગે ત્યાં સુધી, મુક્તિ ન મળી જાય ત્યાં સુધી. 3 શ્લોકમાં મંગલાચરણ કર્યું. લઈ ગયા નૈમિષારણ્યમાં. 88,000 ઋષિઓ યજ્ઞ આદરીને બેઠા છે. સત્રમ સ્વર્ગાય લોકાય સુવર્ગાય. મહાપ્રભુજી અર્થ કર્યો, સ્વર્ગ માટે નહીં, ભગવાન મેળવવા માટે યજ્ઞ કરી રહ્યા છે. બ્રહ્માજીને પૂછ્યું હતું કે ક્યાં જઈને યજ્ઞ કરીએ? ચક્ર છોડ્યું મનોમય અને એની 2 ધારી વચ્ચેની જે જગ્યા હોય,
નૈમિષીયતે, અને એ સ્થાન નૈમિષારણ્ય કહેવાય. મને તો એમ લાગે છે મુંબઈ ખાતે બ્રહ્માજીએ છોડેલા ચક્રવાળી કોઈ જગ્યા હોય તો આ કથા ગ્રાઉન્ડ છે. કેટલી કથા, કેટલા યજ્ઞો આ સ્થાને થઈ ગયા છે. અને જેમ જ્યાં બેસીને મન સ્થિર થઈ જાય નૈમિષારણ્ય. તમને આ ભૂમિમાં એવું નથી લાગતું અહીંયા આવીને બેસતા જ ભગવાન યાદ આવવા લાગે છે? કારણ કે એટલા સત્કર્મો આ ભૂમિમાં થયા છે. સુતજીને બોલાવ્યા, બિરાજમાન કર્યા સુતજીને ઉપર. સૌનકાદી ઋષિઓ આવ્યા, 6 પ્રશ્નો કર્યા. બહુ સાવધાનતાથી સાંભળજો. આ જે પ્રશ્નો પૂછશે એના ઉત્તરમાં ભાગવત કથા સાંભળવા મળશે. પહેલો પ્રશ્ન કર્યો, આપ તો પુરાણ ઇતિહાસ સર્વશાસ્ત્રોના અધ્યયન આપે કર્યા છે, તો સર્વશાસ્ત્રોના ઉપદેશ અનુસાર મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે? માણસની તકલીફ શું છે, એને સુખ શેમાં છે એ સમજાય છે, પણ એનું હિત શેમાં છે એને સમજવા નથી આવતું. દરેક સુખ હિતકારી નથી હોતું અને દરેક દુઃખ એ અકલ્યાણકારી નથી હોતું. કાલે હું કહેતો હતો, કમાવાની બુદ્ધિ બધા પાસે હોય છે, પણ વાપરવાની બુદ્ધિ બધા પાસે નથી હોતી. કેમ કમાવી લેવું એ બધાને ખબર હોય, પણ આવેલું ક્યાં વપરાય એ સમજ તો જેણે સત્સંગ કર્યો હોય એના જ જીવનમાં આવે. એટલે ઘણીવાર એમ કહું, આપી ગમે તેને દઈ દેજો. આપવું હોય તો ગમે તેને આપી દેજો, પણ કોઈનો લેવાનો વારો આવે ને ત્યારે 100 વાર વિચારીને લેજો. લેવામાં ઉતાવળ ના કરતા, કારણ કે કોઈનું ખોટું આવી ગયું ને તો તમારું હશે એ લઈ જશે. એટલે કદાચ ગલત વ્યક્તિને આપી દીધું તો વાંધો નથી, પણ ગલત વ્યક્તિનું લઈ લીધું ને તો જીવનમાં બહુ મોટો વાંધો પડી જશે. એટલે લેવાનો બહુ વિવેક રાખો. આપણે ત્યાં એમ કહીએ ને, પ્રભુની સામગ્રી છે એ કોઈ ગમે તેની ના લેવાય, પ્રસાદ ગમે તેને વંટાય. તમે ઠાકોરજીને ધર્યો એ પ્રસાદ તમે ગમે તેને આપો, ભગવાનને ન માનતો એને આપો, ગમે તેને આપો, પણ સામગ્રી ગમે તેની ના લેવાય. કોણની પ્રભુ આરોગે? કારણ કે પ્રભુ વસ્તુ નથી આરોગતા, ધરેલી વૃત્તિ આરોગે છે. એ વ્યક્તિની જે વૃત્તિ છે ધરવાની એને જોઈને આરોગે છે. પ્રભુ વાટકો કેટલો મોટો છે એ નથી જોતા, કોના હાથમાં પકડ્યો છે એ હાથને જુએ છે. આપણે માનીએ કે મોટો ચાંદીનો વાટકો તો ઠાકોરજી રાજી થાય, આ તો બધી લૌકિક છે. અહીંયા પહેલો પ્રશ્ન કર્યો કે મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે. બીજો પ્રશ્ન કર્યો, સર્વશાસ્ત્રોનો અમને સાર સંભળાવો જેથી અમારું અંતઃકરણ પવિત્ર થઈ જાય. શાસ્ત્રો સાંભળવાથી અંતઃકરણ પવિત્ર થાય. એટલે જો થોડા સમય પહેલા મેં ગ્રંથોત્સવ કર્યો હતો. ઘર ઘર ગ્રંથ, હજારો ઘરોમાં વિશ્વભરમાં નિઃશુલ્ક ગ્રંથો વાંટ્યા. કારણ કે દરેકના ઘરમાં ગીતાજી, ભાગવતજી, 16 ગ્રંથ, અને વૈષ્ણવ હોય તો 84 વૈષ્ણવ, 252 શિક્ષાપત્ર, આટલા ગ્રંથો તો બિરાજવા જ જોઈએ. મૂળ ધર્મ ગ્રંથો વાંચવાનો આગ્રહ રાખો વૈષ્ણવ. આપણી તકલીફ એ છે, મુસ્લિમ ભાઈઓને જેટલું કુરાન વિશે ખબર છે, ક્રિશ્ચન ભાઈઓને જેટલું બાઇબલ વિશે ખબર છે, એટલું આપણા હિન્દુ ભાઈઓને ગીતાજી અને ભાગવતજી અને રામાયણ વિશે ખબર નથી હોતી. ઘણાને તો આ બે જુદા ગ્રંથો છે એ ખબર ન હોય કે ગીતાજી જુદા અને ભાગવતજી જુદા. ભાગવત કથા કોને? હા, એ ભગવાને અર્જુનને ઉપદેશ આપ્યો એ જ ને. અરે એ ગીતાજી. ભાગવતજી તો સુખદેવજી ને પરીક્ષિત વચ્ચેનો સંવાદ છે. કે બાળક આવ્યો ને સ્કૂલમાં ને લેસન આપેલું ને પપ્પાને કહ્યું, પપ્પા 5 પાંડવોના નામ લખાવો ને. અને પપ્પા જે ખીજાયા, આટલું તને ના આવડે? શું કરવું? સ્કૂલમાં જઈને તે આ મોકલ્યો, મારા પૈસાના પાણી કર્યા, 5 પાંડવના નામ નથી આવડતા, લાવ રામાયણ હમણાં લખાવી દો. હવે પપ્પા જ રામાયણમાં પાંડવ ગોતે તો બાળકોનું શું થાય? ક્યાંક એવું જ થાય છે. ગીતાજી ને ભાગવતજીનો ભેદ આપણને ખબર નથી હોતો. અને મૂળ ધર્મ ગ્રંથોથી દૂર થવાને કારણે હિન્દુ સમાજમાં અંધશ્રદ્ધાઓ વધવા લાગી. આ અંધશ્રદ્ધાઓ વધવાનું કારણ, આ રોજ નવા નવા ભગવાન પ્રગટવાનું કારણ મૂળ ધર્મ ગ્રંથો પ્રત્યે આપણી ઉદાસીનતા.
ક્યારે ધર્મ ગ્રંથો વાંચ્યા? પાછા લોકો એમ કે આવું ક્યાં લખ્યું છે? બધે જ લખ્યું છે, તે શું વાંચ્યું છે? પાછા લોકો કાઉન્ટર કરે આવું ક્યાં લખ્યું છે? અને એમાં પણ 2-3 મહાવાક્યો તો એવા છે ને લોકોના, અને એનો જે દુરુપયોગ લોકોએ કરીને જે છૂટ લીધી છે. પહેલું મહાવાક્ય કયું? ભગવાન તો ભાવના ભૂખ્યા, જે કરો એ ચાલે. અને એમ કહીને જે છૂટ લીધી છે આપણે બધા. હું તો એમ કહું, તને કહી ગયા હતા ઠાકોરજી કે ભાવનો ભૂખ્યો? લોકો ના, તો બધું જ પાળ. શાસ્ત્ર વિધિને છોડી મનોકલ્પિત જે કરે એને ન સુખમ ન પરામ ગતિમ, ગીતાજીમાં સ્પષ્ટ છે. બીજું મહાવાક્ય, મારું દિલ ચોખ્ખું છે, પછી મારે આ બધું કરવાની શું જરૂર છે? હવે દિલ ચોખ્ખું જોવા કોણ આવ્યું? આપણે એને કેવું, લોકો ઘણા કે અરે મારી વાણીમાં શું જાઓ છો વર્તન, મારું દિલ જુઓ ને કેટલું ચોખ્ખું છે. ત્યારે એને કેવું પડે બાયપાસ થાય ત્યારે બોલાવજે તો જોઈ લઈશું, બાકી તો દિલ દેખાય એમ નથી. તારું બાયપાસ થવાનું હોય ત્યારે અમને તેડાવજે તો જોઈ લે કેટલું ચોખ્ખું છે. એમ કહીને બધી વાત ઉડાવી દેવાની. એટલો સહેલો ઉપાય ને સામે એનો કોઈ લોજિક ના હોય. તું કે છે દિલ ચોખ્ખું છે, પાડોશીને પૂછ તો ખબર પડે. પાડોશી કે આના જેવો ખિલાડી તો એકે નથી. મૂળ વાત એ છે, દિલ ચોખ્ખું છે એટલે તમારે કાંઈ સત્કર્મ ન કરવા, કોઈ ભક્તિ ન કરવી, કોઈ સેવા ન કરવી. અરે હજી ભગવાન પાસે બેસવાની ઈચ્છા નથી થતી. એ જ બતાવે છે કે હજી દિલ ચોખ્ખું નથી થયું. કારણ કે જો અંતઃકરણ પવિત્ર થઈ ગયું હોત તો તું પ્રભુથી દૂર રહી જ ન શકત. પ્રભુની નિકટતા નથી, એ જ તારી અપવિત્રતાનું પ્રમાણ છે. અને ત્રીજું મહાવાક્ય, અમે તો બધાને માનીએ. એટલે સમજી લેવું, આ કોઈને માનતો નથી. જે કોઈનું ના કરતો હોય ને એ બધાનો થઈ જાય. કારણ કે હોશિયાર ને આપણે એમ તો કહીએ નહીં કે અમને શ્રદ્ધા નથી, આપણે તો બધાને માનીએ. એટલે સમજી લેવું કે આ કોઈનો થયો નથી. એવા સરસ તર્કો આપી આપણે બીજાને નથી છેતરતા વૈષ્ણવો, આપણે આપણી જાતને જ છેતરીએ છીએ. આ દુરુપયોગ કરીને ક્યાંક નુકસાન આપણને જ થવાનું છે. તો શાસ્ત્રોનો સાર અમને સંભળાવો જેથી અંતઃકરણ પવિત્ર થઈ જાય. ત્રીજું કહ્યું, પરમાત્મા વિવિધ અવતારો લઈને આવે છે, એ અવતારો વિશે અમને કહો. સંભવામી યુગે યુગે. ગીતાજીએ 2 વાદ આપ્યા, એક પુનર્જન્મવાદ અને બીજો અવતારવાદ. ત્યાં ભગવાન કહે તારા અને મારા અર્જુન અનેક જન્મો થઈ ગયા છે, મને બધા ખબર છે, તું ભૂલી ગયો છે. પુનર્જન્મવાદ અને અવતારવાદ, હું આવું છું ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. અવતારો વિશે અમને જણાવો. ચોથું કહ્યું, પરમાત્મા શ્રી કૃષ્ણ જે મંગલ કાર્ય કરવા માટે પધાર્યા હતા એના અવતારનું પ્રયોજન શું હતું? શા માટે ભગવાને પોતાનું ધામ છોડીને પૃથ્વી પર આવવું પડ્યું? એવું તો કયું જરૂરી કાર્ય આવી ગયું કે ભગવાને પોતે આવવું પડ્યું? પાંચમું કહ્યું, પરમાત્માની વિવિધ લીલાઓનું વર્ણન કરો. અનેક પ્રકારની પ્રભુ લીલાઓ કરે છે, એનું વર્ણન કરો, એને અમને સમજાવો. અને છઠ્ઠું કહ્યું કે ભગવાન જ્યારે સ્વધામ પધારી ગયા, કારણ કે 2 પ્રકારનો સમય હોય છે શાસ્ત્રોમાં, એક અવતાર કાલ અને બીજો અનવતાર કાલ. શાસ્ત્રની કાલ ગણના પ્રમાણે જે ટાઈમ પીરિયડમાં ભગવાન આ પૃથ્વી પર હોય એ ટાઈમ પીરિયડને કહેવાય અવતાર કાલ. અને શાસ્ત્ર પ્રમાણે જે ટાઈમ સમય પીરિયડ ન હોય એને કહેવાય અનવતાર કાલ. તો જ્યારે અવતાર કાળ ચાલતો હોય, ભગવાન ભૂતલ પર હોય, ત્યારે ધર્મ ભગવાનની શરણમાં હોય છે. તો કહ્યું કે જ્યારે ભગવાન સ્વધામ પધારી ગયા પછી ધર્મ કોના શરણમાં ગયો? એ અમને જે કહો તો અમે એનું શરણું લઈએ તો સાચા અર્થમાં ધર્મશીલ અમે થઈ શકીએ. 6 પ્રશ્નો કર્યા અને એનો ઉત્તર આપતા મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે એ સમજાવતા સુજી બોલ્યા, સવૈ પુંસામ પરો ધર્મો યતો ભક્તિરધોક્ષજે અહૈતુક્ય પ્રતિહતા
યયાત્મા સંપ્રસિદતે સવૈ પુંસામ પરો ધર્મો. મનુષ્યનું પરમ કલ્યાણ છે. એમાં સમજાવતા કહ્યું, હરિની અધોક્ષજ ભગવાનની અહૈતુકી ભક્તિમાં જ મનુષ્યનું પરમ કલ્યાણ છુપાયેલું છે. પુણ્યો કરવાના અનેક ઉપાયો શાસ્ત્રોએ બતાવ્યા છે. મુક્તિ પામવાના અનેક ઉપાયો શાસ્ત્રોએ બતાવ્યા છે. જો તમે કોઈ ધર્મ કર્મ ન કર્યા હોય, ગુજરી જાઓ, છતાંય તમારી મુક્તિ થઈ શકે એવા ઉપાયો શાસ્ત્રોમાં છે. અહીંયા તર્પણ કરો, અહીંયા શ્રાદ્ધ કરો, અહીંયા વિધિ કરો. જેણે કોઈ ધર્મ ન કર્યું હોય, ધર્મશાસ્ત્રએ એના ઉદ્ધારના પણ ઉપાય બતાવે છે. તો ઉદ્ધાર મુક્તિ થઈ શકે. પણ કલ્યાણ શેમાં છે? કલ્યાણ તો કેવલ ને કેવલ પ્રભુની ભક્તિમાં છે. ભક્તિને બે વિશેષણ આપ્યા, અહેતુકી અપ્રતિહતા. એક નિષ્કામ ભક્તિ, નિસ્વાર્થ ભક્તિ. અને પુષ્ટિ માર્ગમાં એને બહુ મહત્વ આપવામાં આવ્યું છે. મહાપ્રભુજી કહે છે, પ્રાર્થિત એવા તતક્કિમ સ્યાત સ્વામ્યાભિપ્રાય સંશયાત. અદ્ભુત વિવેક ધૈર્યાશ્રયમાં મહાપ્રભુજી સમજાવે છે, માંગવાથી થઈ પણ શું જશે? પહેલું તો એ થશે કે તું સાબિત કરે છે કે ભગવાનના નિર્ણય પર તને ભરોસો નથી. ભગવાન જે નિર્ણય લઈને તને સોંપશે એમાં તને શ્રદ્ધા નથી. ક્યાંક તને શંકા એ છે કે ભગવાન મારું હિતનો વિચાર નહીં કરે, મારા લાભનો વિચાર નહીં કરે. આ શંકા તને ભગવાન પર છે. માંગવાથી પણ શું? પાર્થિત એવા તતક્કિમ સ્યાત સ્વામ્યાભિપ્રાય સંશયાત. ભગવાન પર ભરોસો તને નથી. 16 ગ્રંથનું એક વાક્ય લખી રાખજો પોતાના દિલ પર. એ મહાપ્રભુજીનું મહાવાક્ય છે, અવિશ્વાસો ન કર્તવ્યમ સર્વથા બાધકસ્તુ સહ. ક્યારે પણ ભગવાન પર અવિશ્વાસ વૈષ્ણવે નહીં કરે. ગમે તેવી ઘટના ઘટી જાય, ગમે તેવા સંજોગો આવી જાય, ભગવાન પર અવિશ્વાસ ક્યારે ન કરતા. કારણ કે એક વાર અવિશ્વાસનું કાણું પડ્યું ને ગળામાં, પછી ગમે તેટલો રસ ભરો એમાં ટકશે નહીં. આ છિદ્ર છે. અહીંયા કહ્યું અધોક્ષજ ભગવાનની અહેતુકી, બીજું કહ્યું અપ્રતિહતા, અખંડ ભક્તિ. આપણે ત્યાં એટલે શબ્દ છે નિત્ય નિયમ, રોજ કરવાનું. થોડું કરો પણ રોજ કરો. તૈલ ધારાવત, નારદજીના શબ્દોમાં કહું ભક્તિ સૂત્રના. ભક્તિ કેવી હોય? અખંડ. એક દિવસ તો 56 ભોગની ઈચ્છા થાય, બીજા દિવસે એમ થાય ભલે ને પોઢેલા ઠાકોરજી અઠવાડિયું, ત્રીજા દિવસે એમ થાય હવે રાજભોગ ધરું, પાછું ચોથા દિવસે એમ થાય કે હવે મિશ્રીમાં ચાલશે. પ્રભુ જોડે રમત નહીં કરવી. પ્રભુની સેવાનો એક વિવેક છે. હા, એ તો દયાળુ છે, કૃપાળુ છે, પણ આપણો અહોભાવ સતત પ્રભુ માટે રહેવો જોઈએ. પ્રભુની સેવામાં હંમેશા સાવધાની રાખવી. મારા લાલનને ભૂખ લાગી હશે, તમે ઠાકોરજીને પધરાવીને ગયા અને પ્રભુની વ્યવસ્થા બધી જ કરી, પણ તમને અંદરથી થવું જોઈએ મેં બધી વ્યવસ્થા તો કરી, પણ લાલનને મારા હાથનું આરોગવાની આદત છે, એને બીજાને ત્યાં નહીં ગમે. જેમ તમારા બાળકને ક્યાંક મૂકીને જાઓ ને, તમને એમ થાય કે બધી વ્યવસ્થા તો છે, પણ મારા દીકરાને ત્યાં નહીં ફાવે, એને નહીં ગમે. એમ ઠાકોરજી માટે ક્યારે તમને એમ થાય છે કે ના ના, ભલે થોડી અગવડ તારે, પણ આપણી જોડે રહે ને એ જ સારું. સુવિધાઓથી એ રાજી નથી, એ તમારાથી રાજી છે. એટલે અવ્યવસ્થાઓની વચ્ચે આપણી જોડે રહેવામાં એને વધારે આનંદ છે. આપણા જ છે ને પ્રભુ. તો નિત્ય નિયમ, રોજની સેવા હોવી જોઈએ, અખંડ હોવી જોઈએ. મનુષ્ય ભક્તિ દ્વારા જ પોતાનું કલ્યાણ સાધે છે. તસ્માદ એકેન મનસા ભગવાન સાત્વતામ પતિ. એક મનથી પ્રભુનું શ્રવણ કીર્તન આદિ કરવું. ભગવાનના અવતારો વિશે કહ્યું. સનત કુમારોથી લઈ કલ્કી સુધીના અવતારની કથા કહી. પરમાત્માના 24 અવતાર છે એની કથા. અવતૃ ધાતુ પરથી અવતાર શબ્દ બને, ઉપરથી નીચે આવવું. ભગવાન ભક્ત પર કૃપા કરવા માટે પધારે છે.
એ તે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. ભાગવતે કહ્યું અનેક અવતારો ભગવાન લે છે, પણ એ અવતાર લેનારો પૂર્ણ પુરુષોત્તમ એ તો શ્રી કૃષ્ણ જ છે. એ તે ચાંસ કલા પુંસ, 6 પ્રકારના ભગવદ અવતાર કયા: અંશાંશ અવતાર, અંશા અવતાર, કલા અવતાર, પૂર્ણ અવતાર અને પરિપૂર્ણ અવતાર. એ પરિપૂર્ણ પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદકમ બૃહત પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. પૂર્ણાનંદ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ છે. એટલે જ કહ્યું બાકી બધા અંશ કલા આદિ અવતાર છે. જો આટલા વસ્તુ છે, એક ભગવાનની વિભૂતિ, બીજું ભગવાનના વ્યૂહ, ત્રીજું ભગવાનના અવતાર અને ચોથું સ્વયં ભગવાન. આ બધાની એક કેટેગરી છે. એ દેવતાઓ હોય, ભગવાનની વિભૂતિ હોય, ભગવાનના વ્યૂહ હોય, ભગવાનના અવતાર હોય અને એક પૂર્ણ પુરુષોત્તમ ભગવાન હોય. આ દરેકનો એક ભેદ છે, એક વૈવિધ્ય છે, વિસ્તાર છે, દરેકની એક મહત્તા છે. અને એટલા માટે એ વિવેક જાણવો જોઈએ. કોને ભજવાથી શેની પ્રાપ્તિ થાય? જો એક બીજું મહાવાક્ય પણ બહુ પ્રસિદ્ધ છે, ગમે તેને માનો, જવાનું તો બધા એક જ ઠેકાણે છે. આ પણ અશાસ્ત્રોક્ત વાત છે. જેને ભજો છો એને પામો છો, એમ ગીતાજીમાં ભગવાન કહે છે. તમારે શેની પ્રાપ્તિ કરવી છે? શાસ્ત્ર વાંચો. કૈલાસની પ્રાપ્તિ કરવી હોય તો મહાદેવજીની ઉપાસના કરો. તમારે સાકેત ધામની પ્રાપ્તિ કરવી હોય ભગવાન રામચંદ્રજીની ઉપાસના કરો. તમારે ગોલોક ધામની પ્રાપ્તિ કરવી હોય શ્રી કૃષ્ણની ઉપાસના. દરેકનો એક ઉપાસનાનો ક્રમ અને દરેકની એક વિશિષ્ટ પ્રકારની ગતિ છે. આપણી તકલીફ શું છે? જ્યારે પણ વૈવિધ્યની વાત કરો ને એટલે તરાજુ લઈને જોખવા બેસી જઈએ. ભારે આ છે કે ભારે આ. હે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા. રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા. રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા. રાધે કૃષ્ણ ગોવિંદ પ્રેમ સે ગોપાલ પુકારીએ. રાધે માધવા. ગોવિંદ રાધે માધવા. ગોવિંદ રાધે માધવા. ગોવિંદ રાધે માધવા. ગોવિંદ રાધે માધવા. ગોપાલ રાધે માધવા. ગોપાલ રાધે માધવા. ગોપાલ રાધે માધવા. ગોપાલ રાધે માધવા. રાધે કૃષ્ણ ગોવિંદ 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 ગોપાલ રાધે માધવા. ગોવિંદ રાધે માધવા. ગોવિંદ રાધે માધવા. ગોવિંદ રાધે માધવા. ગોવિંદ રાધે માધવા. ગોપાલ રાધે માધવા. ગોપાલ રાધે માધવા. ગોપાલ રાધે માધવા. ગોપાલ રાધે માધવા. રાધે કૃષ્ણ ગોવિંદ 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 ગોપાલ રાધે માધવા. ગોવિંદ રાધે માધવા. ગોવિંદ રાધે માધવા. ગોવિંદ રાધે માધવા. ગોવિંદ રાધે માધવા. ગોપાલ રાધે માધવા. ગોપાલ રાધે માધવા. ગોપાલ રાધે માધવા. ગોપાલ રાધે માધવા. રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા. રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા.